नमस्कार दर्शक मित्रों, स्वागत है આજના નવા વિડીયોમાં। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો प्रथम समाचार की बात करवामां आवे तो मित्रों आधार कार्ड है तो जानी लो आ बात एटले के यूआईडी आधार कार्ड फ्री में सुधारो करवानी समस्याओने वधारी 14 डिसेम्बर 2024 सुधी फ्री में करी शको छो सुधारो। मित्रों यूआईडी ए कह्युं छे पण चार्ज वगर आधार कार्ड सुधारो वधारो करवानी छेल्ली तारीख लंबाई छे एटले के पड़ेला आ तारीख 24 डिसेम्बर 2024 नक्की कराई हती, जे बाद हवे आ तारीख लंबाई छे एटले के 14 डिसेम्बर 2024 करवामां आवी छे। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, એટલે કે ખેડૂતોએ જણાવ્યું છે કે ભાગ્યાત ખેતી સરકાર જાહેર કરેલી રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાના કારણે જે ભાગ્યાત ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે, તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે, તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય ફક્ત ખેતરની સફાઈ કરવાનો ખર્ચ થઈ જાય તેવી પરિસ્થિતિ છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવરાત્રી બગડશે, અંબાલાલ પટેલે કરી આગાહી। મિત્રો આગામી દિવસો ભાદરવી પૂનમ આવી રહી છે। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા આજેથી હવામાન પલટો આવવાની શક્યતા છે, એટલે કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર 17-18મી સપ્ટેમ્બર રોજ પણ એક સિસ્ટમ બનશે ને જેના કારણે 22 થી 26 સપ્ટેમ્બર ભારે વરસાદની શક્યતા છે અને અંબાલાલે આગાહી અનુસાર ભાદરવી પૂનમ આસપાસ અંબાજી વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને પાક ધિરાણ લોન માફ, એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજવા લઈને આવ્યા મહત્વના સમાચાર। મિત્રો આપણે જણાવી દઈએ કે ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે છે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે, તેમજ ખેડૂતને પાક ધિરાણ વ્યાજવા માફ કરવામાં આવે એવી માંગ ખેડૂત દ્વારા કરી રહ્યા છે। જ્યારે મિત્રો ખેડૂતને બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે, ત્યારે ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવે તેવી ખેડૂતો કરી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા સહાય, એટલે કે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવે છે। 50 થી 75 હજાર સુધી આર્થિક સહાય આપવામાં આવે છે, જે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50 હજારની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચ 75% અથવા 75,000 રૂપિયાની સહાય રૂપે આપવામાં આવે છે। જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડી વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાનું શરૂ થાય છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી નહીં મળે, એટલે કે ચૂંટણી સમય 24 કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકાર હવે ફેલવી તોડ્યું છે। વિધાનસભા ખુદ સરકારે કબૂલતા કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી, આ જ કારણે ખેડૂતોને હજુ પણ ખેતીવાડી વિજેતાઓ સામનો કરવો પડે છે। રાજ્યના ખેડૂતોને હાલમાં 8 કલાક વધુ વીજળી મળતી નથી।